જય શ્રી કૃષ્ણ. તો આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ટ્રાવેલ વિથ હિતાંશીમાં. સો કેમ છો તમે બધા? હું પણ આવી ગઈ છું મારા તો તમે લોકોએ બહુ મને કમેન્ટ કરી હતી, મેસેજ કર્યા હતા ક્યાં છો તમે? તો હું ક્યાં છું, આટલા ટાઈમથી બ્લોગ્સ કેમ નથી આવતા, વેર આઈ વોઝ ડિસઅપિયર્ડ. સો અહીંયા આવી ગયું છે એ બધાનો સિક્રેટ હું અહીંયા ઓપન કરવા જઈ રહી છું. તો એની પહેલાં જે નવા છે, જે ઇન્સ્ટાગ્રામ થ્રુ મારી યુટ્યુબ ચેનલમાં આવ્યા છે એ લોકો ફટાફટ જઈને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને જે યુટ્યુબ થ્રુ આવ્યા છે એ ઇન્સ્ટાગ્રામને ફોલો જરૂર કરજો. તો હું આવી હતી વડોદરા મારા મામાના ઘરે. તો હું અહીંયા શેના માટે આવી હતી એ બધું તમને આગળના બ્લોગ્સમાં ખબર પડશે, બટ એના માટે તમારે મારી યુટ્યુબ ચેનલ ટ્રાવેલ વિથ હિતાંશીને ફોલો જરૂર કરવું પડશે. તો હું આવી હતી મારા મામાના ઘરે. તો ચાલો તમને મારા મામાનું હોમ ટૂર બતાવો. એની પહેલાં તમે ઓલું ગીત તો સાંભળ્યું હશે ને, મામાનું ઘર એટલે દીવા બરે એટલે દીવા મેલા મીઠા, મામા લાગે મીઠા. તો ચાલો હવે આપણે જઈશું ઘરે. પહેલાં ફટાફટ નહીં, એની પહેલાં હું તમને બતાવી દઉં. આર યુ સ્વિમિંગ પુલ, ધીસ ઇઝ સ્વિમિંગ પુલ, અને અહીંયા છે ક્રિકેટ કોર્ટ. તો ચાલો હવે આપણે પહેલાં ફટાફટથી ઘરે જઈશું. તો પહેલાં હું તમને નેમ પ્લેટ બતાવી દઉં જ્યાં મારા મારા ઘર છે. આ રહ્યું શારદાબેન રાઠોડ. તો ચલીએ ફટાફટથી પહેલાં આપણે લિફ્ટમાં જઈશું. તો સીડી ચડ, સીડી ચડ. જોઈ શકો છો અમને કેવા લાગી રહ્યા છે, કેવા લાગી રહ્યા છે. बात तो सही है दौड़ना तो पड़ता है. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ના ભૂલતા હો ને, આવું ના કરતા. ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો. ઓહો, સ્ટાઈલ તેરી મારી રહી છે. બસ ધ્યાનમાં શું છે? ये सब क्या देखना पड़ रहा है? કેવું લાગ્યું આનું ફેસ તમને લોકોને? ગાઈસ, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો તો ગાઈસ આપણે 5th ફ્લોર ઉપર પહોંચી ગયા છીએ. બધા ઓપન નથી થવા માંગતું. કમ ઓન. હું તમને લોકોને બતાવીશ મારી ફેવરેટ વસ્તુ અહીંયા, નેમ પ્લેટ. લુક એટ ધીસ નેમ પ્લેટ. મિસ્ટર BM રાઠોડ, મિસિસ શારદા બી રાઠોડ. તો ચલિए अंदर आ फटाफट. स्टॉप. पहले चीज so this is my mama's luxurious house. The most important thing in the house is Rajveer's bike. Rajveer is my cute little brother, so I need bike છે. તો રાજવીર, હું તારી લઈને ઘૂમી કરવા જાઉં. क्या चलो look at this living room. Come. Now let's see. તો આ પડદાની પાછળ છે બાલ્કની. બહુ સરસ વ્યૂ આવે છે ત્યાંથી, બટ એમાં મારા બાએ બહુ મસ્ત પ્લાન્ટ્સ પણ વાવીને રાખ્યા છે. તો ચાલો બા આપણે એમને જ પૂછીએ કયા કયા પ્લાન્ટ્સ વાવ્યા છે. ચાલો મારું ગાર્ડન બતાવો. આ છે તુલસીમાં, આ છે જુઈ, આ છે મોગરો, આ છે ગુલાબ, આ છે જાસૂદ, આ છે ગુલાબ, આ છે પારિજાત, આ છે અપરાજિતા, આ છે બેજંતી, આ છે લીમડો, લીલા મરચા,
સ્નેક પા સો આ છે બાલ્કની ફર્સ્ટ, જ્યાં લિવિંગ રૂમ થી એન્ટર થતા જ આવે છે આ બાલ્કની, અને ત્યાંથી તમે પહેલા વ્યૂ પણ જોઈ લો. ગાર્ડન્સમાં પ્લાન્ટ્સ તો જોઈ લીધા તમે, હવે વ્યૂ પણ જોઈ લો. અહીંયાથી તમને દેખાશે જો આ રહ્યું સ્વિમિંગ પુલ, જે મેં સ્ટાર્ટિંગમાં તમને બતાવ્યું હતું. અને આ જે સામે કોમ્પ્લેક્સ છે ત્યાં જીમ છે, અને ઓલો રહ્યું ક્રિકેટ કોર્ટ. તો હવે નેક્સ્ટ આપણે જશું કિચનમાં. ચલો ચલો પહેલા જાળી બંધ કરો, મચ્છરા આવશે. બારી બંધ કરવી પડે, મચ્છરા આવે બહુ બધા. અને મારા બા આખો દી ભગવાનના વાઘા જ બનાવતા. ક્રોશેટ બહુ મસ્ત મસ્ત વાઘા બનાવે. એમને બહુ બધા ભગવાનના પોચા પણ બનાવ્યા છે. અને જો ગણપતિ બાપાની નીચેની ગોદડી પણ એમને જ સીવી છે. અને અમાર બધા કેમ પણ બાજ બનાવશે, હે ને બા? હાલો ફટાફટ અંદર આવો. તમે લિવિંગ રૂમ એન્ડ બાલ્કની તો જોઈ લીધી. તો આ અમારું છે ડાઇનિંગ હોલ. જ્યાં અહીંયા અમે બધા બેસીને મમ્મમ ટમટમ કરી છે. અને બાનું ફેવરેટ કોર્નર આખા ઘરમાં હું તમને બતાવું. આ રહ્યું મંદિર. ચલો ચાલો તો હવે આપણે ભગવાનને એટલે કે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે હે પ્રભુ મારા સબસ્ક્રાઈબર્સ વધારી દો અને વ્લોગમાં ફટાફટ બહુ બધા વ્યૂઝ લાવી દો. તો હું તમને લોકોને કહેતી હતી કે મારા આ બાલ ગોપાલના બધા વાગા બાયટ બનાવ્યા છે. જો આ પણ બાયટ બનાવ્યું છે વિથ કેપ. કેવા ક્યુટ લાગે છે નહીં? ભગવાન પણ કહેતા હશે વ્લોગ માટે મને હેરાન કરી રહી છે આ છોકરી. ચાલો તો હવે આપણે બાનું બીજું ફેવરેટ કોર્નર છે કિચન. તો કિચનમાં એન્ટ્રી લઈશું આપણે. ઓવન, જેમાં બા કઈ બેક તો નથી કરતા, બટ હા ગરમ બધું કરી કરીને ખાય. Organized, she have kept everything. Little hearts. ચલો ખાતા ખાતા જ હું તમને બતાવું. Oh my God, કાચી. આજે સરસ મધુર અવાજ આવી રહી છે. એ મારી નથી, એ આ બેનની છે. અમારા ઘરનું રેકોર્ડિંગ ચાલી રહ્યું છે હા અને છાયા આંટી ઘણા ખુશ થશે કારણ કે પાડોશી છે ને અમે બી છીએ કે જાનકી આવ્યા પછી અમારું ઘર પણ આવું રેકોર્ડ થાય. હા હા પાક્કું. પાક્કું ડન. કરું ચાલો. તો ચાલો હવે તમને બહારનો થર્ડ કોર્નર બતાવો. એ છે બેડરૂમ. સૌથી પહેલા મારા દાદા, મારા દાદુડા છે જેમને મને આવડી હતી અને આવડી મોટી કરી હતી. અહીંયાથી પણ હું તમને વ્યૂ બતાવું. કદમ ગલી છે.
આ રોડ પર અત્યારે બહુ જ ટ્રાફિક હોય છે બિકોઝ અપડાઉન વાળાને બધા આવતા જતા હોય છે બેન બારી બંધ કરો મચ્છર આવશે મચ્છર સો ગાઈસ તમે લોકોએ વ્યૂ તો જોઈ લીધું હશે તો ચાલો વોશરૂમ પર લખો यस रानी की तरफ क्यों खड़ी है? ચલો તો હું તમને અમારો રૂમ બતાવું જે ખાલી કહેવાનો જ અમારો રૂમ છે નહીં તો તમે બા સાથે જ રહીએ છીએ આવો આવો તમારા લોકોનું સ્વાગત છે જો અને હા તમે લોકોએ મારી ઘણી રીલ્સ જોઈ હશે જે હું આ મિરરમાં શૂટ કરું છું અને અહીંયા જ હું રેડી પણ થાઉં છું આ રહ્યું મારું કાઉન્ટર જ્યાં હું રેડી થાઉં છું હવે ચાલે અહીંયાથી તમને હું બતાવું છું તમને ગ્રીલમાં સરખું નહોતું દેખાતું જો કેટલું ટ્રાફિક છે ગાઈસ ચલો આગળ अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। इम्पोर्टेंट डिस्कशन ચાલો તો હવે હું તમને બતાવીશ ચિલ્ડ્રન્સ બેડરૂમ કમ ફટાફટ ગાઈસ આ છે કોમન બાથરૂમ વોશરૂમ ચલો ફટાફટ તો હવે હું તમને અહીંયાથી પણ સીન બતાવીશ અમે આ બારી બહુ રેર કેસમાં ઓપન કરીએ છીએ અહીંયાથી પણ તમને સ્વિમિંગ એરિયા એન્ડ વોટ આર યુ ડુઈંગ સ્વિમિંગ એરિયા દેખાશે ખબર જ નહીં પડતી Last but not the least, master bedroom. Chalo, behind me everyone. Soldiers, come behind me. नहीं हम बीजा रूम में वही जाऊँ तो Ready? Come on. આ ચેર ઉપર મારા ફોટોઝ એન્ડ રીલ્સ જોઈ હશે આ બેકગ્રાઉન્ડ છે તો અહીંયા જ મારી રીલ્સ એન્ડ ચિલ્ડ્રન રૂમમાં પણ રીલ્સ કરું છું સો ચલીએ હવે અહીંયાથી પણ રીલ્સ જોઈ લઈએ રેડી ગાઈઝ 1 2 3 અહીંયાનો વ્યૂ બહુ જોરદાર છે આવું હા અહીંયાથી બધું હા તો ચલો તને માસ્ટર બેડરૂમનો વોશરૂમ પણ બતાવું પહેલા પ્લીઝ તમે લોકો જોઈને ગભરાઈ ના જતા ઓકે ગાઈસ હાય ઓ હાય શાળા રાજવીરની સાયકલ અહીંયા પણ રાજવીર can I take your this bicycle also I love it ચલો
રાજવીર કમેન્ટ પ્લીઝ. Come on, now let's go to There. બોલીને થાકી ગઈ. સો ગાઈઝ, તમને મારા મામાનું આ લક્ઝુરિયસ સો પરફેક્ટ ડ્રીમ હાઉસ કેવું લાગ્યું? પર્સનલી મને તો બહુ જ ગમ્યું. આ ઘરનું ઇન્ટિરિયર, લાઇટિંગ, પીઓપી અને એવરીથિંગ, અને એવરી રૂમ, બધા રૂમના કલર્સ ને બધું એટલું મસ્ત છે. મને તો બહુ ગમ્યું. અને હા, આ તો ખાલી ટ્રેલર છે. હજી આગળ જાણવા માટે કે હું ક્યાં હતી આટલા મંથથી, શું કરતી હતી, એ તમને આ આગળના બ્લોગમાં ખબર પડશે. તો તમારે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરવું પડશે. એન્ડ સ્ટે ટ્યુન્ડ. સો ગાઈઝ, આ બ્લોગને અહીંયા સુધી જોવા માટે તમારા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો આ કાંઈ કહેવા માંગો છો? અને હા ગાઈઝ, મારા બાની પણ ફૂડ રેસિપીની ચેનલ છે જેમાં કાઠિયાવાડી ડીશો બનાવીને પોસ્ટ કરે છે. તો એ ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરજો. હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો એને લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આને ખાવા સિવાય ક્યાંય બીજું સૂચતું જ નથી. આવો આવો. આ પાછું બોલવું જરૂરી છે. ભાઈ અમારા માસીને લાઈક સબસ્ક્રાઇબ કરો. બહુ જ ફાઇન બનાવે છે, મોસ્ટ એક્ટિવ. બરાબર ને? સો આ છે અમારા નેબર ઇન્દુ આંટી. હાલો. તો ચલો ગાઈઝ, આપણે મળીશું ન્યૂ બ્લોગમાં. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.